ધોરણ 11 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 માં તમારું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્રનો અર્થ આ ઉપરાંત અર્થશાસ્ત્રમાં અલગ અલગ અર્થશાસ્ત્રીઓની ડેફિનેશન વિશે ચર્ચા કરી ગયા. એમાં આપણે પહેલી ચર્ચા છે તે એડમ સ્મિથની વ્યાખ્યા વિશે કરેલી હતી. હવે ત્યાર પછી માર્શલ નામના અર્થશાસ્ત્રીએ જે ડેફિનેશન આપી એની આપણે ચર્ચા કરવાની છે. માર્શલ નામના અર્થશાસ્ત્રીએ છે તે 1890 માં પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું એક પુસ્તક લખ્યું. એની અંદર એને ઘણી બધી ઝીણવટભરી અર્થશાસ્ત્રના નાના નાના વિચારો લખ્યા. એને એક વસ્તુ ઉપર ભાર મૂક્યો હતો કે માર્શલે છે ને મનુષ્યને કેન્દ્ર સ્થાને રાખ્યો હતો. કોઈ પણ રીતે માર્શલે શું કર્યું? મનુષ્યને કેન્દ્ર સ્થાને રાખ્યો અને બાકી બધી ચર્ચાઓ એને એના પુસ્તકમાં કરી. એને કીધું કે અર્થશાસ્ત્ર છે એ માણસની રોજિંદી જિંદગી એટલે શું? જે છોકરો આપણે જે રોજે રોજ જીવીએ છીએ ને એને રોજિંદી જિંદગી કહેવાય. કે સવારે ઉઠવું, જે ધાર્મિક ક્રિયાઓ કરવી, આ ઉપરાંત નોકરી કરતા હોય તો નોકરીએ જવું, ધંધા કરતા હોય તો ધંધાએ જવું, આ બધી પ્રવૃત્તિને રોજિંદી જિંદગીની પ્રવૃત્તિ કહેવાય. એને શું કહ્યું કે આ રોજિંદી જિંદગીમાં આર્થિક વ્યવહારનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. તો એના વિચારો એવા હતા કે નાની નાની વસ્તુમાં આર્થિક વિચારો આવી શકે અને એ જ આર્થિક વિચારથી આર્થિક વ્યવહાર છે એ ડિસાઈડ થાય. અને પેલા આપણે તમને યાદ હોય તો વાત કરેલી હતી કે તમે ખાલી એમને વિચારો કે તમે સવારથી લઈને સાંજ સુધીમાં કેટલી આર્થિક પ્રવૃત્તિ કરો છો. સવારથી લઈ અને સાંજ સુધીમાં તમે ખાલી વિચાર કરો છોકરાઓ કે કેટલી આર્થિક પ્રવૃત્તિ કરો છો. તો એ જ વિચાર ઉપરથી માર્શલે જે તે ડેફિનેશન બનાવી કે માણસની રોજિંદી જિંદગી ના જે આર્થિક વ્યવહારો છે એનો અભ્યાસ કરવામાં આવે. તો જો રોજિંદી જિંદગી બધાની એક સરખી હશે? ઓબ્વિયસલી નો જ હોય. કેવી હશે? અલગ અલગ હશે. જેમાં તેને ભૌતિક ચીજ વસ્તુ અને વપરાશ. ભૌતિક ચીજ વસ્તુ એટલે શું? તો કે તમે તેને જોઈ શકો. આજે 5 ફોર વ્હીલ છે તે ભૌતિક ચીજ વસ્તુ થઈ, જોઈ શકો છો. એ ભૌતિક ચીજ વસ્તુથી લઈ એનો ઉપયોગ કરવો અને સુખાકારી મેળવવી ત્યાં સુધીની વસ્તુ છે એને એના અર્થશાસ્ત્રમાં એડ કરી. કે માણસ પોતાની ભૌતિક ચીજ વસ્તુ અને સુખાકારી અને વપરાશની વસ્તુથી માંડી અને જેટલી વસ્તુનો ઉપયોગ કરે છે બધાનો ઉપયોગ છે તે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ ની અંદર આવી જાય. શેમાં આવી જાય? પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ ની અંદર આવી જાય. તો આ પુસ્તક એને લખ્યું અને માર્શલે ડેફિનેશનમાં પણ મનુષ્યને કેન્દ્ર સ્થાને રાખી અને આખી ડેફિનેશન આપી. તો તમે જો આની ડેફિનેશન છે, તમે વિચારો ચાણક્યની ડેફિનેશન શું હતી? કોની વૃત્તિ અર્થ છે? હતું કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. તો ચાણક્યએ પણ એ જ વસ્તુ કીધી હતી કે મનુષ્ય કેન્દ્ર સ્થાને રાખીને બધી વાત કરવાની અર્થશાસ્ત્રમાં. તો માર્શલે પણ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં સેમ વસ્તુ કીધી. આ ઉપરાંત એની ઘણી જગ્યાએ ટીકાઓ પણ થઈ. તો ભાઈ સામાન્ય રીતે તમે જુઓ તો ખાલી એને મનુષ્યને ધ્યાનમાં રાખ્યો તો એની ટીકા તો થઈ, પણ છતાં પણ તે પોતાની રીતે ઘણો સક્ષમ થયો. તો તમને માર્શલ મુજબ જો ઇકોનોમિક્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યા પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો આ લખી શકો કે અર્થશાસ્ત્ર છે તે માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો શું કરે છે? અભ્યાસ કરે છે. જેમાં તે ભૌતિક ચીજ વસ્તુનો વપરાશ કરે છે કે વપરાશથી લઈ અને સુખાકારી મેળવે છે ત્યાં સુધીની વસ્તુ એમાં ઇન્વોલ્વ થાય. આમ અર્થશાસ્ત્રમાં એને મનુષ્યને શું રાખ્યો? કેન્દ્ર સ્થાને રાખ્યો. રેડી? તો માર્શલના મત મુજબ ડેફિનેશન હતી. ઓકે, તો આપણે સેકન્ડ ડેફિનેશન જે માર્શલની છે એના વિશે આપણે ચર્ચા કરી. ઓકે, નેક્સ્ટ આપણે ડેફિનેશન જોશું રોબિન્સ 1931 અરાઉન્ડ એટલે કે ફર્સ્ટ વર્લ્ડ વોર પછી એના અર્થશાસ્ત્રને આગળ લાવવા માટે પોતાના વિચારો રજૂ કર્યા. એને પણ
વિચારોમાં તો કીધું એવું જ કે અર્થશાસ્ત્ર શું, તો કે માણસ પોતાની જે જરૂરિયાત છે, દરેક મનુષ્યની જરૂરિયાત કેવી હોય છે? અલગ અલગ. દરેક મનુષ્યની જરૂરિયાત કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે અલગ અલગ. તો જેવી જરૂરિયાત એવો એનો વૈકલ્પિક ઉપયોગ પણ હોય સાધનનો. 10માં તમે ભણી ગયા છો આના ટોપિક વિશે, ઉત્પાદનના 4 સાધન: જમીન, મૂડી, શ્રમ, નિયોજન. છોકરાઓ એમાં આવતું યાદ હશે તમે કે ઉત્પાદનના જે 4 સાધનો છે ને એની જરૂરિયાત પ્રમાણે વર્ક કરે. કેવી રીતે વર્ક કરે? એની જરૂરિયાત પ્રમાણે વર્ક કરે. અને બધા સાધનો પાછા કેવા છે? વૈકલ્પિક. કે કોઈ એક સાધનને બદલે તમે બીજા સાધનનો બખૂબી યુઝ કરી શકો છો, ફરજિયાત ઉપયોગ કરી શકો છો. તો રોબિન્સે પણ એ જ શીખવાડ્યું કે આજે 100 વ્યક્તિને લઈ લો, 100 વ્યક્તિની જરૂરિયાત કેવી હશે? તો કે અલગ અલગ હશે, સરખી નહીં હોય. જાઓ આજે તમે 100 વ્યક્તિને પસંદ કરો તો 100 વ્યક્તિની જે જરૂરિયાત હશે વિદ્યાર્થી મિત્રો કેવી હશે? અલગ અલગ હશે, એક સરખી નહીં હોય. તો અલગ અલગ જરૂરિયાત હશે તો એની આવક કેવી હશે? અલગ અલગ હશે. અને એ પાછા કેવી જરૂરિયાત ધરાવતા હોય? તો વૈકલ્પિક ઉપયોગ ધરાવતા હોય. કેવો ઉપયોગ ધરાવતા હોય? વૈકલ્પિક. કે આ જરૂરિયાત છે ના, આની બદલે આ ચાલશે. વિકલ્પ છે એની પાસે. પછી એમાંથી બેસ્ટમાં બેસ્ટ વિકલ્પ છે તે આપણે એક્ચ્યુઅલમાં પસંદ કરતા હોઈએ છીએ. તો પોતાની જે જરૂરિયાત છે માણસ એ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે? તો મેળ બેસાડવાની બહુ એક આપણો ગુજરાતી વર્ડ છે જેને આપણે કહીએ ને ચલાવી લેવું, હાલશે તમ તારે. તો વિકલ્પ છે પણ ઘણીવાર શું હોય? હાલશે, ચલાવી લ્યો ને તમ તારે. જમવા બેઠા હોય, બને ક્યારેક એવું કે મહેમાન આવ્યા હોય તો આપણે પછી બેઠા હોય તો અમુક વસ્તુ ઓછી હોય, શું કરી છે? હાલશે તમ તારે, કાંઈ વાંધો નહીં, નવું નથી બનાવવું, રહેવા દો ને. તમે જો 3 શાક હોય તો એક શાક હોય તો કાંઈ વાંધો નહીં, શાક ને બીજું શાક ખાઈ લેશું આપણે. શું કર્યું આપણે? આપણી જરૂરિયાત તો હતી પણ આપણે મેળ બેસાડ્યો, કાંઈ વાંધો નહીં, ચલાવી લ્યો ને. તો આવી જ વસ્તુ રોબિન્સે કીધી કે ઘણીવાર માણસો છે ને એ ચલાવી લે છે એની જરૂરિયાત. વિકલ્પ હોય છે પણ એ વિકલ્પ છે એ વ્યવસ્થિતનો મેળ બેસાડી દે છે. હવે એ વર્તણૂક ઉપર આધારિત હોય તો વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર. ઇકોનોમિક્સમાં એ વર્તણૂક કેવી છે માણસની એનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર. once again કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગિતાના જે સાધનો છે એ સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે, સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર. છોકરાઓ એના માટે એક શોલે ફિલ્મનું ટાઇટલ યાદ આવે, ટાઇટલ સોંગ. તમે જો 2 સીટર બાઇક હતા જ, પણ એ સમય કહું તો 2 સીટર બાઇક હોય, બાજુમાં એક કેબિન જેવું હોય, એમાં 2 જણા બેસી શકે. તમે વિચાર્યો માણસની બુદ્ધિ કેવી હશે એ વખતે કે મોટર બાઇક કે ના આમાં 2 જણા બેસી શકે, પણ કાંઈ વાંધો નહીં, આપણે સાઈડમાં એક બીજું નાનકડું મૂકી દઈએ, એ બાઇકને જોઈન કરી દઈએ, 4 જણા એક બાઇક ઉપર જઈ શકે. સમજો જરૂરિયાત બધાયની છે પણ ક્યાં કેવી રીતે મેળ બેસાડવો ને એ મહત્વનું છે. એ અભ્યાસ કરતું વિજ્ઞાન જેને કહેવામાં આવે છે અર્થશાસ્ત્ર. કોનું અર્થશાસ્ત્ર? રોબિન્સનું અર્થશાસ્ત્ર. તો દરેક મનુષ્યની જે જરૂરિયાત છે એ અમર્યાદિત છે. અને જરૂરિયાત એવી વસ્તુ છે છોકરા ભાઈ વારંવાર ઉદ્ભવે. સવારે ચા પાણી નાસ્તો કર્યા હોય, બપોર પડે પાછી ભૂખ લાગે, સાંજે પાછી ભૂખ લાગે, રાત્રે જમવાનું તો હોય જ. સમજો અમુક જરૂરિયાત કેવી હોય છે વારંવાર સંતોષવી પડે. આમ જરૂરિયાત સંતોષવાના જે સાધનો છે એ સાધનો કેવા છે? મર્યાદિત છે અને પાછા વૈકલ્પિક પણ છે. આમ વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે જરૂર કે વાસ્તવિકતા આ છે
દરેક મનુષ્યની વાસ્તવિકતા એક સરખી નથી હોતી. વાસ્તવિકતા વિદ્યાર્થી મિત્રો કેવી હોય છે? અલગ અલગ જોવા મળે છે. વાસ્તવિકતા ક્યારેય સરખી હોતી નથી. દરેક મનુષ્ય વાસ્તવિકતા કેવી હોય છે? અલગ અલગ હોય છે. કપડાની પસંદગી, મોજ શોખ, હરવા ફરવા જાવું, જમવાનો શોખ હોય, સમજો દરેક મનુષ્યનું કેવું હોય છે? મેન્ટાલિટી અલગ અલગ હોય છે. અને કોના ઉપર નિર્ભર હોય છે? તો એના ઉત્પાદનના સાધન ઉપર નિર્ભર હોય છે. કે પૈસા છે તો વાપરો. તો વિચારો, રોબિન્સે આ વસ્તુ 1931 અરાઉન્ડ આ વસ્તુ કીધી આપણને, જે વસ્તુ આપણે અત્યારે 2020 માં પણ ફોલો કરી શકીએ છીએ. કે આપણું જે અર્થશાસ્ત્ર છે તે જરૂરિયાત વાળું અને વૈકલ્પિક ઉપયોગીતા ધરાવતા સાધનો વચ્ચે છે શું ધરાવે છે? મેળ ધરાવે છે. રેડી? તો માર્શલે જે ડેફિનેશન આપી, પછી રોબિન્સે ડેફિનેશન આપી, હવે થર્ડ પર્સન આવે છે સેમ્યુઅલ્સન. એને આખું અલગ જ ટાર્ગેટ આપ્યો, કીધું છે એક જ સરખું. એને શું કર્યું ખબર છે? કે આખા સમાજને ભેગો લીધો. સમાજમાં બધા મનુષ્ય આવી ગયા. તો સમાજ કેવી રીતે પોતાના અછત વાળા સાધનો દ્વારા, જે સમાજ છે, સેમ્યુઅલ્સને કોને ટાર્ગેટ કર્યો? સમાજને. કોને ટાર્ગેટ કર્યો? સમાજને. તો કે જે સમાજ છે એ કેવી રીતે પોતાના અછત વાળા જે સાધનો છે એ સાધનો દ્વારા અગત્યની પોતાની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે, અને ઉત્પાદન કરી અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે. એના અર્થશાસ્ત્ર જો એને બહુ મસ્તીની વાત કીધી કે અછત તો છે જ, ઉત્પાદનના જે 4 સાધનો છે એની અછત તો છે જ, નથી એવું નહીં, સમજી લેજો. હવે અછત છે ઉત્પાદનના 4 સાધનોની, તો એ સાધનો જે છે એની જરૂરિયાત જો કોને વધારે છે, કોને ઓછી છે, કોને એના કરતા ઓછી છે, કોને એના કરતા ઓછી છે, એનું લિસ્ટ બનાવો અને એ પ્રમાણે એને ડિસ્ટ્રીબ્યુટ કરી દો, અથવા તો એ પ્રમાણે એને વેચી દો. આવી સલાહ સેમ્યુઅલ્સને પોતાની અર્થશાસ્ત્રની ડેફિનેશનમાં આપી કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જે જરૂરિયાત છે એનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે, તેવા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવાય છે. 1947 માં સેમ્યુઅલ્સને સમાજની જે પસંદગીઓ છે અને એની વહેંચણીના મુદ્દે અર્થશાસ્ત્રના અભ્યાસમાં એક મહત્વનું સ્થાન સામેલ કર્યું. જો દરેક મનુષ્યની પસંદગીઓ કેવી છે વિદ્યાર્થી મિત્રો? અલગ અલગ હોય છે. તમે સમજો, બહાર કપડા લેવા ગયા તો તમે જો આપણી પાસે 5000 રૂપિયા છે, કપડા લેવા ગયા પણ એવું બને કે એક વ્યક્તિ 4-4.5 હજારની એક જોડી લે, બીજો વ્યક્તિ છે તે 2-2.5 હજાર વાળી 2 જોડી લે, ત્રીજો વ્યક્તિ કે ના હવે 1200 ની જોડી આવે જ છે તે 1200 વાળી 4 જોડી લે. તો 5000 રૂપિયા જ વાપરવાના છે. સમાજમાં જ રહેનારો વર્ગ છે, પણ વિચાર શક્તિ તમે જો તો મારે 4 જોડીની જરૂરિયાત છે તો હું 4 જોડી ખરીદીશ, ખર્ચીશ તો 5000 રૂપિયા. તો એવી જ રીતે પરિસ્થિતિ શું છે કે ઉત્પાદન કેવી રીતે થાય છે? તો કે જેવી જેની જરૂરિયાત એ પ્રમાણે ઉત્પાદન થાય. આજકાલ ખેડૂતો આ વસ્તુ વધારે કરે છે, જેને આત્મનિર્ભર ખેતી કહેવાય. પેલું કારણ શું? તો કે પોતાના માટેની ખેતી, પછી વધઘટ થાય તો ડિસ્ટ્રીબ્યુટ કરવાની, બાકી ડિસ્ટ્રીબ્યુટ કરવાની કઈ રિક્વાયરમેન્ટ છે નહીં. તો આવા વિચારો છે તે સેમ્યુઅલ્સને આપ્યા અર્થશાસ્ત્રની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પહેલી ડેફિનેશન જોયા હતા એડમ સ્મિથ, ત્યાર પછી માર્શલની ડેફિનેશન, સૌથી પહેલા કોની? એડમ સ્મિથની ડેફિનેશન. રેડી? વન્સ અગેન તમે એડમ સ્મિથની ડેફિનેશન છે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. એડમ સ્મિથ છે એને અર્થશાસ્ત્રની જે ડેફિનેશન છે
એ કઈ રીતે સમજાવેલી. ત્યાર પછી તમે જોઈ શકો છો માર્શલે આપેલી ડેફિનેશન કે માર્શલ નામના અર્થશાસ્ત્રીએ છે 1890 ની અંદર આ પુસ્તક દ્વારા જે રજૂ કરી એ ડેફિનેશન તમે જોઈ શકો છો. ત્યાર પછી રોબિન્સ નામના અર્થશાસ્ત્રીએ છે તે ડેફિનેશન આપી એ તમે ઈઝીલી છે તે જોઈ શકો છો. રોબિન્સ પછી સેમ્યુઅલસન નામના અર્થશાસ્ત્રીએ જે ડેફિનેશન આપી જે તમે ઈઝીલી છે તે જોઈ શકો છો. તો આ ચાર અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ પોતાના વિચારો દ્વારા અર્થશાસ્ત્રની ડેફિનેશન આપી. આ બધાની પહેલા કોને આપી હતી? કોણ? ચાણક્ય. કે ચાણક્યના વિચારો પરથી આ ચારેયની ડેફિનેશન રજૂ થઈ. તો પહેલી તો સૌથી પહેલા ચાણક્યની ડેફિનેશન હતી જે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે અર્થશાસ્ત્રનો પરિચય જે શરૂઆત કરી એમાં સૌથી પહેલા તમારે આ ચાર ડેફિનેશન છે એ કમ્પ્લીટ કરવાની છે. આ ચારે ચાર ડેફિનેશન છે જે તમારે તમારી ફેર બુકમાં લખવાની છે. ટેક્સ્ટ બુકમાં તમને પ્રોવાઈડ કરેલી જ છે. એ પ્રમાણે જ સૌથી પહેલા એડમ સ્મિથની આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા એમાં જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે લખવાનું આવશે. સેકન્ડ માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા એમાં જેટલું આપેલું છે એ જ પ્રમાણે લખવાનું છે. ટેક્સ્ટ બુકમાં છે એટલું જ. ત્યાર પછી રોબિન્સ, ત્યાર પછી સેમ્યુઅલસન. આપણો પ્રશ્ન જ થશે કે માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. રેડી? તો ચારે ક્વેશ્ચન એના આન્સર તમારી ફેર બુકમાં છે તે લખવાના રહેશે. ટેક્સ્ટ બુકમાંથી જોઈને જ લખવાનું છે. એમાં જેટલું જે રીતે આપેલું છે ઇંગ્લિશમાં નામ છે તો ઇંગ્લિશમાં પણ લખવાના છે. ઇંગ્લિશમાં પેરેગ્રાફ હોય તો એ પણ લખવાનું છે. એમાં જે રીતે આપેલું છે એટલું જ લખવાનું રહેશે. ઓકે? સો આપણે અત્યાર સુધીમાં અર્થશાસ્ત્રનો પરિચય, અર્થશાસ્ત્રની અલગ અલગ અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યાઓ, આટલી વસ્તુ આપણે સ્ટડી કરી. ઓકે? નેક્સ્ટ જે ટોપિક આવશે એ બહુ ઈઝી છે, જેના વિશે તમને થોડો ઘણો ખ્યાલ હોય જ કે તમે 10માં આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે ચર્ચા કરી ચૂકેલા છો. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે છે તે જોશું. થેન્ક યુ.